કાળરૂપી વાદળી આજની રાત્રિ દરમિયાન ભરખી જશે ગુજરાતમાં। રાત્રિ દરમિયાન ઘોર અંધારાની વચ્ચે ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે। અત્યારે અરબ સાગર અને હિન્દ સાગરના દરિયાની અંદર મોટી હલચલોની સાથે બંગાળની ખાડીમાંથી સક્રિય બનેલું સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાત તરફ ગતિ કરીને ગુજરાત રાજ્યની અંદર મેઘ તાંડવ કરવા માટેના પુષ્કળ વરસાદનું વહન ગુજરાતની અંદર દર્શાવતું જોવા મળ્યું છે। સાથે જ ગુજરાત રાજ્યની અંદર અટવાયેલું ચોમાસું ફરી એકવાર સક્રિય બનેલું જોવા મળ્યું છે અને ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા ગુજરાત ઉપર ધબધબાટી બોલાવવા માટે તૈયાર બેઠા હોય તેવો પણ સંજોગ અત્યારે ગુજરાત ઉપર સર્જાયેલો જોવા મળ્યો છે। આમ ગુજરાત રાજ્યની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરીથી ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાના એંધાણો ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યા છે। સાથે સાથે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર ડિપ્રેશન વાળી સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત તરફ આ સિસ્ટમ ધીમી ગતિએ અત્યારે આગળ વધી રહેલી જોવા મળી છે। સાથે સાથે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશરનું હળવું દબાણ નાગપુરના વિસ્તારોની અંદર પહોંચીને એક સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાવીને ગુજરાત સુધી છેડો અત્યારે આ સિસ્ટમનો જોવા મળ્યો છે અને ઘેરાવો ગુજરાત ઉપર મજબૂત બનતો હોવાના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને ઘોર અંધકારની વચ્ચે ગુજરાત ઉપર મેઘરાજાનું તાંડવ શરૂ થવાનો હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। સાથે સાથે આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર વીજળીના ચમકારાની સાથે ને ગાજવીજ સાથે ભારે જોર વધતું જોવા મળી શકે છે। સાથે સાથે એક તરફથી અરબ સાગરમાંથી આવતા પવનો અને બીજી બાજુ બંગાળની ખાડીમાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાત ઉપર અત્યારે સતત દબાણ બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાત ઉપર એક વેલ માર્ક લો પ્રેશરનો પટ્ટો પણ લંબાયેલો જોવા મળ્યો છે અને આ પટ્ટો ગુજરાત, મુંબઈ, નાગપુર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ધાનબડ, અલ્હાબાદ, ગ્વાલિયર અને જોધપુરના વિસ્તારો સુધી ફેલાયેલો જોવા મળ્યો છે। આમ ગુજરાત રાજ્ય ઉપર એક સાથે બે સિસ્ટમનો ખતરો વધતો હોવાના કારણે આજની રાત્રિ દરમિયાન ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે હિન્દ મહાસાગરની અંદર પણ એક નવું હવાનું હળવું દબાણ સક્રિય બનીને મિની વાવાઝોડાની અંદર પરિવર્તિત થતું હોય તેવું અનુમાન અત્યારે હિન્દ મહાસાગરના દરિયાની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર સાતમ આઠમનો તહેવાર ખરાબ થઈ શકે છે અને ખાસ કરીને જન્માષ્ટમી નિમિત્તે ગુજરાતની અંદર સાબેલાધાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। લાંબા સમયથી ગુજરાતની અંદર ન વરસાયેલા વરસાદના પગલે અત્યારે ગુજરાત ઉપર દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતું હોય તેમ ગુજરાત રાજ્યની અંદર વરસાદ લાવવા માટેની પુષ્કળ સિસ્ટમનું દબાણ ગુજરાત ઉપર મજબૂત બનેલું જોવા મળ્યું છે। સાથે સાથે અત્યારે હિન્દ મહાસાગરમાંથી ને અરબ સાગરના વિસ્તારો ઉપરથી ગુજરાત ઉપર પવન ફૂંકાતો રહ્યો હોવાના કારણે એક સિયર ઝોન અત્યારે ગુજરાત ઉપર સક્રિય બનેલો જોવા મળ્યો છે અને આ સિયર ઝોન વાળા વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે મેઘરાજાનું જોર વધતું જોવા મળી શકે છે અને મેઘગર્જના સાથે ગુજરાતની અંદર અમુક વિસ્તારોની અંદર તો ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। આમ ગુજરાત રાજ્યમાં સિસ્ટમના પટ્ટાના કારણે અને ફરી એકવાર નવી સિસ્ટમો સક્રિય બનવાના કારણે આગામી કલાકની અંદર ગુજરાત, જોધપુર, ગ્વાલિયર, અલ્હાબાદ, નાગપુર, મુંબઈ, ધાનબડ, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર, નવી દિલ્હીના વિસ્તારોની અંદર, સાથે સાથે હૈદરાબાદના વિસ્તારની અંદર, તે ઉપરાંત બેંગલુરુના વિસ્તારોની અંદર પણ પલટાવ આવતો જોવા મળ્યો છે। બેંગલવી, હૈદરાબાદના વિસ્તારોની અંદર અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે ગુજરાતમાં બારે મેઘખાંગા થયા હોય તેમ અરબ સાગરમાંથી બંગાળની ખાડીના વિસ્તારો સુધી એક સિસ્ટમનો સિયર ઝોન અત્યારે સક્રિય બનીને ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે। જેને જોતા આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં મેઘરાજાનું રીતસરનું ભારેથી લઈને તીવ્ર દબાણ રાત્રિ દરમિયાન ગુજરાતમાં મજબૂત
બનતું જોવા મળી શકે છે અને રાત્રિના સમયે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઉત્તરી સૌરાષ્ટ્રની સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાનું દબાણ રાત્રિ દરમિયાન પણ વધતું જોવા મળી શકે છે. આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આજથી લઈને આગામી 3 કલાકની અંદર ગુજરાતની અંદર મોટા પલટાઓ આવતા જોવા મળી શકે છે અને વીજળીના ચમકારા પણ ગુજરાતની અંદર તીવ્ર બનતા જોવા મળશે, જેને જોતા ગુજરાત રાજ્ય ઉપર વરસાદના નવા રાઉન્ડ અંગે પણ નવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમનો ઘેરાવો ગુજરાત સુધી લંબાયેલો જોવા મળ્યો છે, જેને જોતા ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડ અંગે પણ નવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર આગામી 5 દિવસોની અંદર વિવિધ જિલ્લાઓની અંદર પવનોની ઝડપો વધતી જોવા મળી શકે છે ને 5 જિલ્લાઓની અંદર ગુજરાતમાં આગામી કલાકની અંદર ભારે વરસાદનું અનુમાન પણ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને જેને જોતા આગામી કલાકોની અંદર અને રાત્રિ દરમિયાન રાધનપુરના વિસ્તારોની અંદર સાથે સાથે મહેસાણાના વિસ્તારની અંદર હિંમતનગરના વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો બનીને ભારે જોર અત્યારે રાધનપુર, મહેસાણા, હિંમતનગર, વિરમગામ, અહેમદાબાદના જિલ્લાની અંદર સાથે સાથે પાલનપુરના વિસ્તારોની અંદર, ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો ઘેરાઈને ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે. નડિયાદ, ધોળકાના વિસ્તારની અંદર ખંભાત, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર ચોટીલાના વિસ્તારોની અંદર, મોરબીના જિલ્લાની અંદર, બોટાદના જિલ્લાઓની અંદર પણ દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે. મહુવા, અલંગ અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ જોર વધતું જોવા મળ્યું છે. તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વ્યારાના વિસ્તારોની અંદર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો અત્યારે લંબાઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે પણ જોર દર્શાવતો જોવા મળ્યો છે. આમ ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોની અંદર ને આજની સાંજ દરમિયાન મોટા પલટાઓ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી શકે છે અને વીજળીના ચમકારાની સાથે 7મ 8મના તહેવાર નિમિત્તે અને જન્માષ્ટમીના લઈને ખાસ ગુજરાત ઉપર મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે એક સિસ્ટમ અત્યારે મુંબઈના વિસ્તારોથી લઈને નાસિકના વિસ્તારોની અંદર, ઇન્દોરના વિસ્તારથી લઈને નાગપુરના વિસ્તારોથી લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર એક લો પ્રેશરનું દબાણ અત્યારે મજબૂત બનેલું જોવા મળ્યું છે અને આ લો પ્રેશર સિસ્ટમ હવે ગુજરાત તરફ ગતિ કરતી હોવાના કારણે આગામી 2 દિવસોની અંદર ગુજરાતના નજીકના વિસ્તારોમાં અતિ ભયંકર ને તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે અને જેના કારણે અત્યારે ગુજરાત ઉપર તેનું દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે. 24 તારીખના આજુબાજુ બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવી હવાના હળવા દબાણ સાથે એક નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળશે, જે પણ ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી શકે છે, જેના કારણે 25 તારીખથી લઈને 26 તારીખ દરમિયાન ગુજરાતના વાતાવરણ ઉપર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળશે અને આ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ઘોર અંધકાર સાથે ગુજરાતમાં 12 મેઘ ખાંગા થયા હોય તેમ ભારેથી લઈને અતિ ભારે વરસાદ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ ખાબકતો જોવા મળી શકે છે, જેવી આગાહી ગુજરાત માટે પણ દર્શાવવામાં આવી રહી છે. અત્યારે વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર ઘેરાયેલું જોવા મળ્યું છે અને આજની રાત્રિ ગુજરાત માટે કાળની રાત્રિ પણ કહી શકાય, કારણ કે શ્રાવણ માસની અંદર ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેવો માહોલ જોવા મળે છે, પરંતુ ગુજરાતની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ સતત વધવાના કારણે આજથી લઈને આગામી 5 દિવસોમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર મોટા પલટાઓ આવતા જોવા મળશે. પલટાની સાથે મેઘરાજાની સવારી ફરી એકવાર ગુજરાતની અંદર પહોંચીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું વહન લાવી શકે છે અને નવી સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્રની અંદર ફરી એકવાર ભારે વરસાદને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં 8 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના વરસાદ વરસવાની આગાહી અત્યારે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.